સ્ટાફ નર્સની ભરતીને લઈને ગુજરાત સરકારની મોટી જાહેરાત સામે આવી છે। જાણી લો કઈ તારીખથી શરૂ થશે અરજી પ્રક્રિયા અને કઈ તારીખ સુધી તે ચાલશે। સ્ટાફ નર્સની ભરતીને લઈને ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે। લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષાના પરિણામ અને પસંદગીની યાદી પ્રસિદ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે। રાજ્યમાં કુલ 1903 સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે। રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલ માટે સીધી ભરતીથી સ્ટાફ નર્સની રિક્રુટમેન્ટ થશે। રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 7,732 સ્ટાફ નર્સ વર્ગ 3ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે। સ્ટાફ નર્સની ભરતી વય નિવૃત્તિ આ સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર 2 વર્ષના અંતરે આ ભરતી પ્રક્રિયાને હાથ ધરવામાં આવે છે। સ્ટાફ નર્સની ભરતી 3 નવેમ્બરે છે આ અરજી માટેની અંતિમ તારીખ। અરજી પ્રક્રિયા થઈ ચૂકી છે શરૂ। સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। ઓજસ પ્લેટફોર્મ મારફતે થશે ઓનલાઈન અરજી। લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષાના પરિણામ અને પસંદગીની યાદી પ્રસિદ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે। તારીખ 6 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે। ઓજસ પ્લેટફોર્મ મારફતે ઓનલાઈન અરજી કરી શકાશે। આપ ojas.gujarat.gov.in અને www.gujahealth.gujarat.gov.in આના ઉપર જઈને વધુ માહિતી આપ મેળવી શકો છો। અને આ અરજી માટેની છેલ્લી તારીખ 3 નવેમ્બર છે। ડોક્યુમેન્ટ ચકાસણીના અંતે આખરી મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। આખરી મેરિટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શી પ્રક્રિયા હાથ ધરીને નિમણૂક આપવાની કાર્યવાહી હાથ ધરાશે। આ સમગ્ર ભરતી પ્રક્રિયા લગભગ 6 થી 8 મહિનામાં પૂર્ણ કરવામાં આવનાર છે। નોંધનીય છે કે રાજ્યમાં 10 વર્ષ પહેલા સ્ટાફ નર્સ વર્ગ 3ની કુલ 7,785 જગ્યાઓ મંજૂર કરાઈ હતી, જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે। હાલમાં રાજ્યમાં વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ 12,101 જગ્યાઓ મંજૂર છે। સ્ટાફ નર્સની ભરતીને લઈને ગુજરાત સરકારની મોટી જાહેરાત સામે આવી છે। જાણી લો કઈ તારીખથી શરૂ થશે અરજી પ્રક્રિયા અને કઈ તારીખ સુધી તે ચાલશે। સ્ટાફ નર્સની ભરતીને લઈને ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે। લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષાના પરિણામ અને પસંદગીની યાદી પ્રસિદ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે। રાજ્યમાં કુલ 1903 સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે। રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલ માટે સીધી ભરતીથી સ્ટાફ નર્સની રિક્રુટમેન્ટ થશે। રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 7,732 સ્ટાફ નર્સ વર્ગ 3ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે। સ્ટાફ નર્સની ભરતી વય નિવૃત્તિ આ સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર 2 વર્ષના અંતરે આ ભરતી પ્રક્રિયાને હાથ ધરવામાં આવે છે। સ્ટાફ નર્સની ભરતી 3 નવેમ્બરે છે આ અરજી માટેની અંતિમ તારીખ। અરજી પ્રક્રિયા થઈ ચૂકી છે શરૂ। સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। ઓજસ પ્લેટફોર્મ મારફતે થશે ઓનલાઈન અરજી। લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષાના પરિણામ અને પસંદગીની યાદી પ્રસિદ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે। તારીખ 6 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે। ઓજસ પ્લેટફોર્મ મારફતે ઓનલાઈન અરજી કરી શકાશે। આપ ojas.gujarat.gov.in અને www.gujahealth.gujarat.gov.in આના ઉપર જઈને વધુ માહિતી આપ મેળવી શકો છો। અને આ અરજી માટેની છેલ્લી તારીખ 3 નવેમ્બર છે। ડોક્યુમેન્ટ ચકાસણીના અંતે આખરી મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। આખરી મેરિટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શી પ્રક્રિયા હાથ ધરીને નિમણૂક આપવાની કાર્યવાહી હાથ ધરાશે। આ સમગ્ર ભરતી પ્રક્રિયા લગભગ 6 થી 8 મહિનામાં પૂર્ણ કરવામાં આવનાર છે। નોંધનીય છે કે રાજ્યમાં 10 વર્ષ પહેલા સ્ટાફ નર્સ વર્ગ 3ની કુલ 7,785 જગ્યાઓ મંજૂર કરાઈ હતી, જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે। હાલમાં રાજ્યમાં વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ 12,101 જગ્યાઓ મંજૂર છે।